તો મિત્રો આ છે અમારા ગામની શેરીઓ જોજો. આ ઓલા છેડે થી લઈને આ છેડા સુધી કોઈ માણા દેખાય તમને? ખાલી હું આ બે અમારે બે બંકા સિવાય બીજું કોઈ તમને દેખાય? વરસાદ ચાલુ એટલે કોઈ બહાર નીકળતું નહીં બરોબર. અને અમે બે બહાર નીકળી ગયા. હજી ત્રીજો મેમ્બર આવશે હમણાં ઘડી કરીને બરોબર. એને થોડુંક પર્સનલ કામ પતાવીને પછી આવશે. અને અમે અત્યારે જઈ રહ્યા છીએ એડવેન્ચર કેમ્પિંગ કરવા મળે બરોબર. ચાલતા ચાલતા અમે જેટલી સુધી પહોંચી શકશું એટલા સુધી પહોંચશું. તો મિત્રો વિડીયોમાં તમને બહુ બધી મજા આવવાની છે બરાબર. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. એડવેન્ચર તો અહીંથી પણ શરૂ થઈ ગયું છું. અહીંથી જ એડવેન્ચર ચાલુ થઈ ગયું આપણું. ગારા હું હારું આ બધી શેરી જોઈ લો તમે. કેવું મસ્ત શેરી લાગે છે. અહીંયા જો ગાજીસ પહેલા હા ને કહેવાય કે મેં તો નહીં જોયેલું કે ટ્રેક્ટર જાય, પણ પહેલા કે અહીંયા ટ્રેક્ટર જતા હતા. ટ્રેક્ટર અને ટોલી બે. ને અત્યારે જોવો તમે, અત્યારે જાય જ નહીં રહ્યું. આ જો અમારા ગામડાની શેરીઓ કેટલી બધી ખતરનાક છે ને. અમારા ગામડામાં મિત્રો રોજે રોજ એડવેન્ચર જ હોય. સમજો છે ને, નરું પાણી પાણી રોજે રોજ નરો ગારો દવાય. ગારામાં જ રખડવાનું. હા તો હોય નહીં તો હોય. તો અત્યારે મિત્રો અમે છે ને સિંગલ પટ્ટી હાઈવે પર ચડી જઈએ છીએ બરાબર. જોઈ લો આ અમારા ગામનો સિંગલ પટ્ટી હાઈવે. આ હાઈવે લગભગ 7 કિલોમીટર જેટલો 4 કિલોમીટર છે. હા 7 કિલોમીટર જેટલો હોય બરાબર. 7 કિલોમીટર આપણે હેલા જઈએ ને એટલે બીજું ગામ આવી જાય. આપણા ગામથી બીજું ગામ આવી જાય બરાબર. પહેલા મેં ખેતર રાખતા હતા ને તે હું નિહાળી જો પહેલા હાડીને આવું, પછી અહીંયાની અંદર રહેતા હતા અમે તે પહેલા હાડીને આવું, પછી હા જગનો શૂટીને તે પાવ હાડીને જવું. કોઈ લીફ આપર ઠીક છે, બાકી હું મારી રીતે જ જતો રહું. આ મિત્રએ આ રસ્તા પર બહુ ટ્રાવેલિંગ કરી બરાબર. ચાલીને જાય ને આવે ને જાય આવે. એ વચ્ચે આમ શેતર શેડાઈ રહી તો અહીંયા આગળ જતો 3 કિલોમીટર જતો હતો રોજ. અમારા ગામથી 3 કિલોમીટર એટલે આવા જવાના 6 કિલોમીટર થઈ જતા હોય ભાઈ નહીં. અને બ્લોગ બનાવતો હતો એના, પણ અત્યારે તો નથી બનાવતો. તમને ખબર દશે. હવે અમે બે જણાએ ચાલવાનું તો શરૂ કરી દીધું છે બરોબર. આ રસ્તા ઉપર અમે એક મેમ્બર આવવાનું કહેતો હતો કે તમે જાઓ, અમે હું વાહે આવું. જો આવો તો ઠીક છે, અને અમે બે તો સીધે જેટલું હાલી એકશું ને એટલું હાલ છે મિત્રો બરોબર. આજે હાડી હાડીને થાકીને ઠૂસ થઈ જવાનું. વરતા આવવાનું પાન રહેશે કે નહીં એ તો આ થયું છે. એટલે હાથ લાંબા કરવાના. એ બુરાક ભાઈ હવે તો પછી બાઇકમાં બેસી જશું તો કંઈક ગમે કરશું. ના બાઇકમાં નહીં બેવાનું, હેડીને જવાનું. ચેલેન્જ બરોબર મિત્રો. હેડીને જવાનું, જ્યાં જવાનું ત્યાં હેડીને જ જવાનું. કોઈને લિફ્ટ કે મદદ નહીં લેવાની બરોબર. ઓકે ખેતરમાં હેડીને જવું પણ અમારે ખેતરમાં જવું હોય ને તો અમે હેડીને જશું, પણ જશું ખરા. ગારા ખોદાવાના તો ભૂકા કાઢી નાખવાના. જો ચપ્પલ ને બપ્પલ બધું તોડાઈ નાખવાના. આજ ફાઇનલ. જો આ ભાઈના ચપ્પલ તૂટી આવવાની મજબૂત 99 વાળા. હા 99 વાળા લીધેલા. સી ખબર મારા પપ્પા લાયા હતા. જોઈ લો મિત્રો, શરૂઆત તો થઈ જ અહીંથી ને તે. જો આ એરંડાનું બચ્ચું હ આ હાઈવે ઉપર કે મારી નાખ્યું. જો બચારાકને રામ રામ સત્ય કરી નાખ્યું. હવે આપણે આને સાઈડમાં નાખી દઈએ આના બરોબર ને. નહીં તો હજુ પીજી જશે. રોટલા જેવું થઈ જાય ખબર નહીં પડે. મરી ગયું, મને બીક લાગે મરી ગયું તો નાખી દીધું. આમ પડી જો અહીંથી ઓલો બીજો મેમ્બર અહીંથી આવવાનું કહેતો હતો બરોબર. આ રસ્તે જો શોર્ટકટથી અમે આ રસ્તેથી આવ્યા હાઈવે ટુ હાઈવે, અને અહીં શોર્ટકટ છે બરોબર. પણ હીરો નહીં આવે તો આપણે જઈએ તો જવા દઈએ. આવું છે ને તો આવી જશે આપણે વાયન. આના પછી જે હવે વધારે વરસાદ થશે ને એ પછી હું તમને લઈને આવીશ એક વખત આ રસ્તા ઉપર. તમને એટલો આનંદ થશે ને કે એની વાત જ જવા દે. આ બધી જગ્યાએ નરું પાણી દરિયો હોય ને એવું લાગે. બધે દરિયો હોય ને એવું લાગે. ત્યાં અમારું પાણી હોય. બાઇક અંદર હેડી નાખે એવું હોય. સુકૂન જ અલગ હોય ને. સુકૂન ખાડમાં પડો એટલે આપણે ડૂબી જ જઈએ. આ જે બધા ખેતરો દેખાય ને બધા તલાવની કોર જ ભરે હોય. જો અત્યારે તો બહુ એટલા બધા ભરે નહીં બરોબર. નારા ખાલી ઉપર ગારો થઈ ગયો. આ ખેતરની અંદર વરસાદ થશે એટલે ડાંગર કળ એડા કળ કે ગમે કરીને મજા આવે. ત્રીજો વરસાદ આવે પણ ગાઈસ આ વરસાદ જોરદાર થયો. શું કેવું આખું પેલું અમે ઘરેનું બાજુમાં ઓલું ખાબું ને આખું ભરી નાખ્યું. ને આપણા જો બેંકમાં પાણી નતા ને એ પાણી થઈ ગયા થોડાક. જો આ જો બેંકમાં કશું પાણી નતું ને એ પાણી થઈ જજો. આ બાજુ પાણી થઈ જજો તમે. હજુ તો મિત્રો અમે 1 કિલોમીટર હેડ્યા. જો હજુ 6 કિલોમીટર બાકી છે. 6 કિલોમીટર હેડીને તાણે બીજું ગામ આવે ઓગણ. આના પછી આગળ ઓગણ ગામ આવશે. ઓગણ વાળા અમારા વિડીયો જોતા હોય ને તો કહી દઉં, કોમેન્ટ કરી દેજો તાત્કાલિક. હા મસ્ત રીતે ચલાવો ભેગો. એક નંબર વ્યૂ દેખાય જો બધો વાદળ વ્યૂ ની તો વાત જ જવા દો યાર. આ તો અમારું ગામડું છે. સુકૂન અમારો. અમારે પેમાં ભાઈ સુકૂન અલગ હોય. જો લે સુકૂન. સમજો મિત્રો સામેથી ગાવલડી હેડી આવે બરોબર. આ રખડતી પખડતી ગાય હોય કે ગમે નહીં હોય. એ કોની ગાય છે તમે? હે ગાય કોની છે તમે બધી? જોઈ લો આને કંટ્રી લબડાઈ જો ટન કરતી જાય. મેનેજર લાગે બધી ગાયોનું. રાજા છે ગાયોનો રાજા. અમે તમને મિત્રો એક વસ્તુ બતાવવા લેજો. હેન છે આ રસ્તો. જો આ રસ્તેથી જવાનું આપણે. અને હા ને મચ્છી ઉદ્યોગ હતો. માછલાનો ઉછેર કરતા હતા. અત્યારે હોય તો જોયું. ને કે બાપા સીતારામ કોણ હતું એટલે ફેમાં. અત્યારે તો કશું નહીં જોવા. પેલો સીધો દેખાય ને એ પારો હતો મોટો. ત્યાં પારો હતો, અહીંયા પારો હતો. ચારે બાજુ મસંદાની નાખેલી ને પાણી ભરેલું. કલરની માહલી રહેતી હતી.
પણ અત્યારે બધું હ નહીં એવું. જમીન બાકી એક નંબર લેવલ કરી હું હારી જો કેવું લાગે મેદાન જેવું દડે રમવા આવ્યું લેવા દે તસી જાય ને તો પડી મેં બધું લઈ આ વગર ઓલે પડી જવાનું હારી બધું જો કોઈ જવાનું હા. એક મસ્ત વસ્તુ જોવા મળી મિત્રો અમે તમને બતાવીએ બરોબર આમ જો ઢાંટણા જેનો તેનો ગેસ કચરો બધો પડે એની અંદર ઢૂબલા ઢૂબલી છે જો એક અહીંયા ઢૂબલું પડ્યું હોય એક ત્યાં પડ્યું અહીંયા કાંઈ બચે જ બધું એરંડી બેરંડ વાઈને કાઢી જાય પણ હારી જો એક આ ઢૂબલું છે એક આ ઢૂબલું છે ચલો બધા ઢૂબલા સમજો બધા સમજો પિન્ટુ ભૂકા કરી નાખે એવા રમકડા જ છે બધા આનકો રાવ દે આનકો. ચમચીન ફમચીન સમજો લેવા તાર ના આનકો રાવ દો. જે કોઈ ટોપો ખાવા એની માટે દોડ્યું પડ્યું જો. દોડ્યું ટોપા ખાવા ગાડલું બાડલું બધું મિત્રો નાખીને જતા રહ્યા ગમે એની વસ્તુ હોય આપણે શું કરવું અડી અને અડાય નહીં જો બધી સમજો નાની નાની ઢોબલી અંદર જેટલી તો ચલો મિત્રો આપણા કઈ વસ્તુ અડવું નથી બરોબર અહીંથી આપણે ચડી જઈએ 4x4 કરવું પડશે ને સ્લીપ મળશે આપણી ગાડી મેં કીધું હોય ને તમે જોઈ લો દોડલા દોડ્યું પડ્યું જો 2 ગટ્ટા પડ્યા. દોરડું બતાવું તમને 2 ગટ્ટા પડે તમારે કોઈને દોરડી જોતી હોય તો આગળના રોડે પડી જાય લઈ જજો જો આમરી એક આ રહી અને બીજી એક આમરી જો અમે ગટ્ટો હા મિત્રો કશું લેવા નહીં અહીંથી બરાબર બાજુ આ ઠેલામાં કંઈક હશે ચેક કરો ઠેલામાં શું ના એ ઢીલો ને ચેક કરો ભાઈ નહીં કરો ચોરો જવા પૈસા ને હારે તમે બે પૈસા વાળા થઈ જતા હા તાત્કાલિક તો દીવ ઉપર દીવ ક્યાં જવાનું હા દીવ દીવ દમણ ગોવા દિલ્હી બોમ્બે તમને બધા ફરવા લઈ જાત ગાઈસ ને પેલી તો ચાકડા જ જાત હોય દ્વારકા જય માગો વિષ્ણુ આપતી જય દ્વારિકાધીશ. ભાઈ હજુ મિત્રો આપણે 2 કિલોમીટર ચાલે છે બરોબર ઓગણ હજુ 5 કિલોમીટર બતાવે છે એટલે 7 માંથી 2 કિલોમીટર આપણે કાપી વરે છે અને આપણા ભેમા ભાઈ તો પથરા પર જ બેસી ગયા વિહામો કરવા માટે ના હો તો ખાલી આમ જો તો કેવી એક્શન આવા સારું લાગે એટલે એમ અને 5 કિલોમીટર ના પથરા જોડે બીજું જીવજંતુ મળ્યું આપણને તમને બતાવું જુઓ સારી જુઓ કાન ખજૂર છે મિત્રો કાન ખજૂરાને નહીં છોડ્યો પાપડ કને હે ભેમા સાટા ચાલુ થયા વાહ મજા મિત્રો મજા વરસાદ જો ફૂલ આવી ગયો ને તો હાલત ખરાબ થવાની છે મજા એટલી આવશે અને તકલીફો પણ એટલી બધી પડશે પણ કઈ વાંધો નહીં સહન કરી લઈશું વરસાદ આવે તો મજા જ આવશે બધી જો લે સેફટી તો ચાલુ કરી નાખી હજુ હમણાં 2-3 દાડા પહેલા જ કોમ્બો નખાયો ભાઈ એટલે હાથ છું રાખવો પડશે આ ફોન નથી લ્યો કે તે કોમ્બો નખાયો કમસે કમ 5 વખત કોમ્બો નખાયો 5 વખત કોમ્બો નખાયો મિત્રો એનો ફોન જ હાથું નહીં તો ફૂટી જ જાય ગમે એક દાડામાં 2 કોમ્બો જતા રહેતા એક જ દાડામાં 2 કોમ્બા એક જ દાડામાં 2 આના મિત્રો કામે એવા મિત્ર હોય ડિસ્પ્લે ને હવે પેલું આના અમારે શું કહેવાય પેલું કાર્ડ કાઢવાનું આવે કે નહીં એની અંદર ચાંપીને ખોતરતો હતો બરોબર કાર્ડ કાઢતો હતો તે એની અંદર જવાની જગ્યાએ બીજો ડાયરેક્ટ ડિસ્પ્લેમાં ખોદો મારી દીધો ડિસ્પ્લે આખી ઉડી જાય તો વરીને ડિસ્પ્લે નખાવી પડી 5-6 દાન ડિસ્પ્લે નખાઈ ભાઈએ 5 દાન તમને મિત્રો એવું થતું હશે કે ખાલી કે વરસાદના સાંટા આવે આ જો આ વાંચો કને છે જો સાંટા મિત્રો હકીકતમાં ચાલુ થઈ ગયા છે અમારે હજુ ચાલવાનું તો બંધ કર્યું જ નથી બરોબર હેડા જવી રાખી તો અત્યારે મિત્રો અમે ચાલતા હા અમારા ગામના 3 મંદિર એ વખણાય હજુ અમે દેખાય નહીં 3 મંદિર વખણાય તો આપણે અહીંયા કંઈ દર્શન કરવા માટે જવાનું છે હજુ મને ખુદને નહીં ખબર કે અહીંયા કયા માતાજીનું મંદિર છે તો આપણે જઈએ ચલો જો એડવેન્ચર આને કહેવાય પડતો નહીં હોય ને કાંટા માટા વાગે નહીં કે જીવજંતુ હોય નહીં એ બધું ધ્યાન રાખીને ઉતરવું પડે હું તો પડવાનું જ છું કે કાયદેસર બધું લપસવા મળ્યું આ તો ચીની પર પગ ડાબડા પર પગ મળે એટલે લપસવા મળ્યું બધી હા બચી જાય ચલો ઓકે હવે અહીંથી ચડવાનું હજી હોય શું ભાઈ મકોડાનું દર ટૂટું હજો તો હવે ચડવી ઉપર ચડી તો ગયા મિત્રો ફાઇનલી અહીં પેલા વાવ હતી અત્યારે પણ બુરી જઈ અત્યારે કશું રહ્યું નહીં અહીંયા વાવ હતી એમ મને તો કાંઈ ખબર નથી પણ આ મિત્રો હે ને આરે મને અહીં વધારે જમીન શેડા નહીં રહી એટલે આ બાજુ બહુ એટલે એને બધી માહિતી હોય એની બા હંગત આવે એટલે એની બા બધું એને કહે તો આપણે જો આ મસ્ત મંદિરે દર્શન કરવાના આ મિત્રો હુર બાવનના ઝાડની નીચે મસ્ત મંદિર હતા તને ખબર નહીં છે માતાજીનું મંદિર મને ફાઇનલ ની ખબર 2 માતાજીની ખબર હતી કોગાપની ને કારકામાની બરોબર આ વાત જોઈ લેવી છે અહીં જો મિત્રો આ કારકામાનું મંદિર છે આ ગોગા મહારાજનું મંદિર છે અને આ ચિયા માતાજી એ મને નહીં ખબર મિત્રો આ ચિયા માતાજી તમે કમેન્ટ કરો અમને બે મને એકને નહીં ખબર અમે બે બબુચક છીએ અમને નથી ખબર છે આ બધું જો ઓટણ બોટો કેવું ખતરનાક છે અહીં બેહેવી જગ્યા નહીં તમે જોત કરો દીવા કરવા તો કોઈ નહીં આવતું પણ બેહેવી જગ્યા નહીં તમે જુઓ તો દર્શન કરી લો અહીંથી જ તે ઉભા ઉભા જય કારકામા જય ગોગા મહારાજ જય ભગવતી પેલો શું કરી રહ્યો પજર લાગી લે બબુચક અને જો મિત્રો અહીં મોટો દેવ વખડો હતો એને કાપીને થળમાં એને કાઢી નાખ્યો જો તમને બતાવો અમે જો થળમાં એટલે હાય
અને તો સાંટો પડી ગયો પર બધું બ્લર થઈ ગયું. મિત્રો હું કેમેરો નાખેલો હા રી જો મિત્રો મુરાડિયા હોત વધો વખડો કાઢીને નાખી દીધો ભોંય પાડી દીધો. આની આ તલાવડીમાં એવું કહેવાય છે કે આની અંદર હોનું મળી આવતું હતું પહેલા. એવું એવું કહેવાય છે. રાજા વખતનું હોનું મળતું હતું ના આપણા હજુ હમણાં ગયડ્યા વખત નહોતી. એવું આપણો દાદાનું ના આપણા દાદા રહ્યા ને એમનું જ તી. એવું આ એમને કેટલાને કાઢેલું આની અંદર. તને કોને કીધું એ બધી વાત? મને માં બા એમને કહેતા હોય. અમે મિત્રો ભેંસું ચારવા પેલા આવેલા તમારે ભાઈ ભેંસું બધું ચારેલું હોય. આજુબાજુના ખેતરમાં મસ્ત ભેંસું ચારતા હોય અને પછી ભેંસું ચારી લે એટલે બપોરનો સમય થાય ને એટલે ભેંસુને પાણી પીવા માટે આ તળાવડામાં લઈને આવતા તમે. તો મિત્રો વિડીયોમાં જે બધી વસ્તુ જોવાની હોય એ બધી છે ને કાલના વિડીયોમાં જોવા મળશે બરોબર. આ વિડીયો બહુ લાંબો થઈ જાય હતો એટલે આ વિડીયોનું કરું છું અહીં એન્ડ. જો તમને વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબ ચેનલને કરી જો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ને કાલે વિડીયોનો પાર્ટ 2 જોવાનું ના ભૂલતા. ચલો બાય.